શું તમે કોઈ એવી દેવીનું નામ સાંભળ્યું છે જે બકરા પર સવાર થાય છે અને હાથમાં એના બોટલ હોય છે અને શમશાનમાં બેસીને તાંત્રિકોના મસ્તકથી રમે છે? આ છે મેલડી માતા. નથી કોઈ આ કલ્પના કે નથી કોઈ આ લોકકથા. આ છે કલયુગની રહસ્યમયી દેવી. એક એવું રૂપ જે તેજસ્વી, શાંત અને દિવ્યતાથી ભરપૂર છે. તો ચાલો આપણી સાથે એક આધ્યાત્મિક યાત્રા પર. કહાની ચાલુ થાય છે સતયુગના અંતિમ ચરણો પર. તે સમયમાં એક દૈત્ય અમૃવો નામનો રાક્ષસ મહાન પ્રતાપી હતો અને વરદાની હતો, જે ત્રણેય લોકોમાં આતંક મચાવતો હતો. તેના અત્યાચારથી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયું હતું. કેટલા વર્ષો સુધી તેના આતંકના કારણે દેવતાઓ પણ પરાજિત થયા હતા. અમૃવા નામના રાક્ષસને વરદાન હતો કે કોઈ પણ જાત શક્તિ એને મારી નથી શકતી. દેવતાઓએ ચિંતા કરીને મહાશક્તિની સ્તુતિ કરી ત્યારે જગદંબા પ્રકટ થયા હતા. તેમણે તેમના 9 રૂપ ધારણ કર્યા હતા. તે સમયમાં તેમની સાથે 10 તો કામ પૂરું કરીને ત્યાંથી જતા રહેતા, પણ અહીંયા તો તેમની રચના કરી એમની કામરૂપ કામાખ્ય નગરીમાં મોકલો. કામાખ્ય તે સમયમાં તંત્ર મંત્ર, કાળી વિદ્યા અને માયાવી શક્તિઓનો ગઢ હતો, જે આજના આસામમાં સ્થિત છે. જો આ નામહીન કન્યા ત્યાં પણ વિજય પ્રાપ્ત કરી લેશે તો સિદ્ધ થઈ જશે કે તે કળિયુગમાં બધાથી પ્રભાવશાળી શક્તિ છે. તે સમયમાં કામાખ્યા નગરી પર નોરિયા મશાનનો પ્રભાવ હતો, જે ખૂબ જ ભયાનક હતો. તે કામાખ્યાનો મુખ્ય પહેરેદાર હતો. કન્યાએ તેને પણ પરાસ્ત કરી નાખ્યો હતો. કામાખ્યા નગરીમાં પ્રવેશની સાથે જોયું તંત્ર મંત્ર, જાદુ ટોના, કાળી વિદ્યા, માયાનો ઢેર હતો. આ બધું જાણવામાં જ અમૂલ્ય સમય જતો રહેતો. તેમણે બધાને ઘોલ બનાવીને બોટલમાં બંધ કરી લીધા હતા, અને તે ઉપરાંત જે બધા તાંત્રિકો હતા અને બધા ભૂતો હતા તે બધાને બકરા બનાવી લીધા હતા. અને તે જ બકરા પર સવાર થઈને એ કન્યા બહાર આવી ગયા હતા. બધા દેવતાઓએ પુષ્પ વર્ષાવીને તેમનું સ્વાગત કર્યું. ત્યારથી એ બકરો તેમનું દેવવાહન બની ગયું હતું, અને ત્યારથી તેમનું નામ પડ્યું મેલડી. મેલી વિદ્યા પર વિજય પામવાવાળી દેવી. મા ચામુંડાએ કહ્યું, જે વિદ્યાનો ઉપયોગ બીજા લોકોને દુઃખ આપવા માટે થાય છે, તમે એ જ મેલી વિદ્યા પર વિજય પ્રાપ્ત કર્યું છે, એટલે તમારું નામ આજથી મેલડી થયું. હવે આપણે વધીએ છીએ આગળ સૌરાષ્ટ્રની પાસે, વિરમગઢ રાજ્યમાં. ત્યાંના રાજા ભીમસિંહને એક મોટી ચિંતા હતી. તેમને સંતાન ન હતા. રાજા રાણીએ અનેક યજ્ઞો કર્યા, કેટલીક મન્નતો માંગી, પરંતુ કોઈ ફળ ન મળ્યું હતું. એક દિવસ રાણી સ્નાન કરવા માટે ગિરનાર જંગલના પર્વત પાસે ગઈ. ત્યાં તેમને એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. બકરા પર સવાર એક કન્યા, હાથમાં ત્રિશૂળ, ખંજર અને આંખોમાં તેજ. ત્યારે મેલડી માતા પ્રકટ થયા હતા. માતાએ કહ્યું, હું તમને પુત્ર આપીશ. પરંતુ માતાએ કીધું, એ મારો સેવક હશે. ત્યારે તેમના ઘરે જન્મ થયો વિરમદેવનો. જ્યારે તે મોટો થઈ ગયો હતો ત્યારે માતાએ તેને એક વિશેષ બોટલ આપી હતી અને કહ્યું, આને સંકટના સમયે ખોલજે, લોભ મેં ક્યારેય નહીં. થોડાક સમય પછી પડોશી રાજાએ હુમલો કર્યો હતો. વિરમદેવ પાસે ખાલી 300 જ સેવકો બચ્યા હતા. ત્યારે તેમણે માતાને આપેલી બોટલ ખોલી હતી. માતા 108 દિવ્ય સૈનિકો સાથે પ્રકટ થયા. યુદ્ધનું પરિણામ બદલાઈ ગયું હતું. વિરમદેવની વિજય થઈ. ત્યારબાદ વિરમદેવે તેનું જીવન માતાજીની ભક્તિમાં સમર્પિત કરી નાખ્યું હતું. આજે પણ વિરમધામ આ ચમત્કારની સાક્ષી છે.
હવે વાત કરીએ સ્વર્ણપુરના રાજા હેમની. હેમરાજને તેની શક્તિ અને તેના રાજ્ય પર વધારે જ ઘમંડ હતું. તેણે કહ્યું, મારા રાજ્યમાં કોઈ દેવીની આવશ્યકતા નથી. તેણે માતાજીનું મંદિર પાડવા માટે આદેશ પણ આપી દીધો હતો. તે જ રાત્રિના દિવસે જ્યારે હેમરાજ તેના મહેલમાં હતો, તેને એક ભયાનક સપનું આવ્યું. મેલડી માતા પ્રકટ થયા અને કહ્યું સવાર સુધી માફી નહીં માંગી તો તારું રાજ્ય નષ્ટ થઈ જશે. હેમરાજ ડરીને જાગી ઉઠ્યો, પરંતુ ઘમંડમાં તેણે તેને એક સપનું જ સમજ્યું હતું. સવાર થતાં જ તેના રાજ્યમાં આપદાઓના કહેર તૂટી પડ્યા હતા. દુકાળ પડી ગયો હતો. રાજ્યના કૂવા સુકાઈ ગયા હતા. મહેલની દિવાલોમાં દરાડ પડી ગઈ હતી. ત્યારે રાજા ભાગતો હતો અને માતાના મંદિરે પહોંચ્યો. ત્યાં કલાકો સુધી પ્રાર્થના કર્યા પછી માતાજી પ્રકટ થયા. રાજા તેમના ચરણોમાં ઢળી પડ્યા અને ક્ષમા માંગી લીધી હતી. માતાજીએ તેમને ક્ષમા કરી દીધો હતો અને ત્યારથી હેમરાજ માતાનો ભગત બની ગયો હતો. ત્યારથી સ્વર્ણપુરમાં માતાનો ઉત્સવ એકદમ ધૂમધામથી મચાવવામાં આવે છે. હવે ચાલીએ આગળ. પાકિસ્તાનથી સિમટીને ગુજરાતના કચ્છના નિરોલી ગામમાં અહીંયાનો એક તાંત્રિક કૃષ્ણદાસ તેની સિદ્ધિઓ પર ખૂબ જ ઘમંડ કરતો હતો. કહેવાય છે તેણે ઠાની લીધું હતું, મેલડી માતાને વાદિત કર, તેની શક્તિઓ સિદ્ધ કરશે. તેણે ઘોળ તંત્ર સાધના શરૂ કરી હતી, પરંતુ જ્યારે જ માતાને તેણે વાદિત કરવાનો પ્રયાસ કર્યો, એક તેજ દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો. અચાનક કૃષ્ણદાસની બધી સિદ્ધિઓ નષ્ટ થઈ ગઈ અને જોતા જ જોતા એ સ્વયં એક બકરો બની ગયો હતો. આ કહાની આપણાને શીખવાડે છે કે શક્તિનો ઘમંડ નહીં પાળવો જોઈએ. શક્તિનો દુરુપયોગ હંમેશા આત્મવિશ્વાસનું કારણ બને છે. આવી જ રાજસ્થાનના બાલક્ષેત્રના ગામમાં પણ એક આવી કહાની થઈ, જ્યાં રાજા હરિહર અને ધવલ સેહ કે શત્રુઓ સે ઘેર ગયે થે. જ્યારે શત્રુઓએ રાજ્યોને ચારે તરફથી ઘેરી લીધું હતું, ત્યારે માતા એક શક્તિ રૂપમાં પ્રકટ થયા હતા અને શત્રુઓ ભયભીત થઈને ભાગી ગયા હતા. હવે આપણે ચાલીએ છીએ મેલડી માતાના ડરાવના અને ભયાનક સ્વરૂપ પાસે, જેની વાત આપણે વિડીયોની શરૂઆતમાં કરી હતી, જે તાંત્રિક અને મેળી વિદ્યાથી જોડાયેલું છે, જેને મસાણી મેલડી માતા કહેવાય છે. મસાણી કા અર્થ છે સ્મશાનમાં રહેવાવાળી. કેટલીક વાર આ રૂપ અમુક કામ માટે બલિ પણ માંગે છે, જેનું વર્ણન ગુજરાતની કેટલીક લોકકથાઓમાં મળે છે. એમ તો માતાજીના ભારતમાં અનેક મંદિરો છે, પરંતુ કામાખ્યાની નગરીમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ તેમનું સ્થાન બન્યું કામરૂ દેશનું માખણિયા ડુંગર. આને કામાખ્યા નગરી કે કામાખ્યા દેશ નામથી પણ ઓળખાય છે. હવે આપણે વાત કરીએ છીએ ભારતના બધાથી મહાન રાજાની, ઉજ્જૈનના અમર રાજા વિક્રમાદિત્યની. એક એવો રાજા જેણે ખાલી રાજ્ય નહીં, જેણે ધર્મ, ન્યાય અને ભારતની રાજ્ય સત્તાને અમર બનાવી હતી. એક સમયમાં તેમનું વિશાળ રાજ્ય ભારતથી નહીં, પશ્ચિમમાં સાઉદી અરબ, પૂર્વમાં ઇન્ડોનેશિયા, ઉત્તરમાં મંગોલિયા અને દક્ષિણમાં શ્રીલંકા સુધી ફેલાયેલો હતો. પરંતુ આ કહાની છે તે સમયની, જ્યારે રાજા ખાલી ઉજ્જૈનના રાજા હતા. આ કથા છે રાજા વિક્રમાદિત્ય અને મા મેલડીના રહસ્યમય, ભયાવહન, અલૌકિક અનુભવની એક અનસુની કહાની, જે કદાચ જ કોઈ સાંભળ્યું હશે. તો ચાલો શરૂ કરીએ. ઉજ્જૈનના રાજા વીર વિક્રમ 18 ભાષાઓના જાણકાર હતા. સ્વભાવના ખૂબ જ સરળ અને વિવેકી હતા. એક દિવસ રાજાએ વિચાર્યું, મારે યોગ સિદ્ધ મંત્ર શીખવું જોઈએ. એટલે એક રાત્રે આખું રાજ્ય છોડીને તે એકલા
કામરૂપ દેશની યાત્રામાં નીકળી પડ્યા હતા. ત્યાંના અઢળક ગહેણા જંગલોમાં એક તપસ્વી બાબા વાળીનાથ સાધનામાં લીન હતા. રાજા વિક્રમાદિત્ય ત્યાં પહોંચ્યા અને જોરથી બોલ્યા, અલખ નિરંજન. રાજાનો અવાજ સાંભળીને જ બાબા વાળીનાથે તેમની આંખો ખોલી અને પૂછ્યું, કોણ છો તમે? અહીંયા કેમ આવ્યા છો? રાજાએ કહ્યું, બાબા, હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું. હું યોગ સિદ્ધ મંત્ર શીખવા માટે આવ્યો છું. આ સાંભળીને બાબાએ મંત્ર શીખવાનું કારણ પૂછ્યું. રાજા બોલ્યા, મારે મારો આ મંત્ર રાજાને કલ્યાણ માટે શીખવું છે. બાબા આ સાંભળીને મંત્ર શીખવા માટે તૈયાર થયા, પરંતુ તેમણે એક શરત રાખી હતી. શરત એ હતી કે 14ની રાત્રે રાજાએ પૂતળી વાવથી એક પાણીનો લોટો ભરીને લાવવાનો હતો. અગર તેણે તે કરી લીધું તો તેને મંત્ર મળી જશે. થોડાક દિવસો પછી કાળી 14ની રાત આવી. રાજા પૂતળી વાવ પર પહોંચ્યા અને એક લોટો લઈને સીડીઓથી નીચે ઉતરવા મળ્યા. લગભગ 50 સીડીઓ ઉતર્યા પછી ત્યાં સૂતેલા બધા જ ભૂતો જાગી ગયા હતા. ચારે બાજુથી ભયંકર અવાજો આવવા મળી હતી. રાજા, તને ખાઈ જશું, તને ખાઈ જશું. આના પહેલાં પણ કેટલાક રાજાઓ પાણી ભરવા આવ્યા હતા, પરંતુ કોઈ પણ જીવતું પાછું ગયું નહોતું. વાવના ભીતર રહેતા હતા લગભગ 1200 પૂતળાઓ, જે બધા જ રાજાઓને તેમના જેવો બનાવવા માંગતા હતા. રાજાએ ઉપર આવવાની કોશિશ કરી, પરંતુ હલી પણ નહીં શક્યા. ભૂતોએ હસતા હસતા કહ્યું, અહીંયાથી કોઈ રાજા બચીને નથી ગયું, તું પણ નહીં જઈ શકે. રાજાને લાગ્યું મોત આગળ જ ઊભી છે. તેમણે તેમની કુળદેવી માં હરસિદ્ધિને યાદ કરી હતી. માતા પ્રકટ થયા અને બોલ્યા, રાજા, તું અહીંયા કેમ આવ્યો છે? રાજાની બધી જ વાત સાંભળીને માતા બોલી, અગર તે મને કહ્યું હોત તો હું જ તને મંત્ર શીખવાડી દેતી, કારણ કે હવે હું તારી મદદ નહીં કરી શકું. આટલું જ કહેતા માતા અદૃશ્ય થઈ ગયા. કુલદેવીને મદદથી ઇનકાર કરી દીધો તો રાજાનો ભય હજુ વધી ગયો. રાજાએ 64 જોગણીઓનો મંત્ર જપ્યો જે તેમણે શીખેલો હતો. 64 જોગણીઓ પ્રકટ થઈ, પરંતુ એમણે પણ મદદ કરવાની ના પાડી દીધી હતી ને અદૃશ્ય થઈ ગયા હતા. હવે જ્યારે કોઈ મદદ ના કરતું હતું તો રાજા બોલ્યો, શું આ દેશમાં કોઈ દેવતા કે વીર પેગંબર છે જો મને અહીંયાથી જીવતો કાઢી શકે? મેં જો કહોગે એવું કરવા માટે તૈયાર છું. આ વચન હું વીર વિક્રમ આપું છું. રાજાનો અવાજ કોઈ નહીં સાંભળ્યો, પરંતુ માખણિયા ડુંગરવાળી મસાણી મેલડી તેમનો અવાજ સાંભળી લીધો હતો. મસાણી મેલડી પ્રકટ થયા. જેવા જ તેમના પગના ઘૂંઘરું વાગ્યા, બધા જ ભૂત પ્રેતો ભાગી ગયા. રાજાએ માતાથી તેમની પ્રાર્થના કરી. માતાએ તેમને સુરક્ષિત વાવથી બહાર કાઢ્યા. જેવા જ એ બહાર આવ્યા, રાજા ઝૂકીને બોલ્યા, માતાજી બતાઈએ મેં આપકે લીએ, કહો હું તમારા માટે શું કરી શકું? માતા બોલી, હું મસાણી મેલડી છું, મને તારા કાળજાનો ભોગ જોઈએ. આ સાંભળતા જ એ રાજાએ તેની કટાર કાઢી અને કાળજું કાઢવા જ વાળા હતા, પરંતુ માતાએ ઊભા રાખી લીધા હતા. તે બોલ્યા, નહીં વિક્રમ, આજે નહીં, પૂર્વ 1 વર્ષ પછી ગઢરૂખિયા શમશાનમાં આવજે, ત્યારે હું તારું કાળજું લઈશ. રાજાએ કહ્યું, ભલે માં, જેવી તમારી ઈચ્છા. અને તે પાછા તેમના રાજ્યમાં જતા રહ્યા. સમય વીતી ગયો. 1 વર્ષ પછી કાલી 14ની રાત આવી. રાજા વિક્રમાદિત્ય કટાર લઈને ઉજ્જૈનના ભવારી બાજારની તરફ નીકળ્યા. ધીરે ધીરે તે ઉજ્જૈનના પૂર્વી દ્વાર પર પહોંચ્યા. ત્યાં 4 જોગણીઓ ખપ્પર લઈને આવી રહી હતી, જેને જોઈને રાજા બોલ્યા, હે જોગમાયા, તમે કોણ છો અને ક્યાં જાઓ છો? જોગણીઓ બોલી, અમે તારી ઉજ્જૈન નગરીમાં જઈએ છીએ. ભવરી बाजाना 7वां मंजिलना झरोखा पर सियावन रामचंद्र के नाम की औरत मेरे जाप कर रही है. અમે આ ખપ્પર ત્યાં નાખી દઈશું. તારી ઉજ્જૈન નગરીમાં 6 મહિના સુધી લાશ જ લાશ પડી રહેશું.
તારું ઉજ્જૈન જીવતું જાગતું શમશાન બની જશે. આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય બહુ દુઃખી થયા. તેમણે મન હી મનમાં મા મેલડીને પોકાર્યા, હે ખપ્પર જોગણીઓ, જો તમે અહીંયાથી એક પણ કદમ આગળ વધાડ્યું તો તમને મા મેલડીની કસમ છે. તરત જ ચારે ચાર જોગણીઓ ત્યાં જ પથ્થર બની ગઈ. ત્યારબાદ રાજા ગઢ રૂખ્યા સ્મશાન પહોંચ્યા. સ્મશાનની શરૂઆતમાં કાલભૈરવ અને મહાકાળી વિરાજમાન હતા. મહાકાળી જાણતા હતા કે રાજા વિક્રમાદિત્ય તેમનું કાળજું મસાણી મેલડીને ભોગ આપવા જાય છે, અને જો કાળજું જમીન પર પડી જશે તો માતાજી ભોગ સ્વીકાર ન કરે, રાજા જીવતો નહીં રહી શકે. એટલા જ માટે કાલભૈરવને મનુષ્ય રૂપનો અવતાર લઈને રાજાની પાછળ મોકલ્યો અને કહ્યું, જાઓ કાલભૈરવ, રાજા જ્યારે કાળજું કાઢે ત્યારે તમે તેને પકડી લેજો અને મા મેલડીને આપી દેજો. તે જ સમયે રાજાની રાણી સાધુરાને સંદેશ થયો, આજે કાળી ચૌદસની રાત્રે મેરે સ્વામી કहाँ જાય છે. તેણે પુરુષ વેશ ધારણ કર્યો અને ઘોડો લઈને રાજાની પાછળ નીકળી પડી. જેવા જ ઘોડાના પગ શિપ્રા નદીમાં પડ્યા, બાબા વાળીનાથ બહાર નીકળ્યા અને 3 મંત્ર બોલ્યા. તરત જ રાણી સાથે પથ્થર બની ગઈ. ત્યાં વિક્રમાદિત્ય રાજા સ્મશાન પહોંચી ગયા. સામેથી મસાણની મેલડી માતા ચાલીને આવી રહ્યા હતા. તેમના વાળ ખુલ્લા હતા, શરીરથી રક્ત ટપકી રહ્યું હતું, માનો કોઈને ખાઈને આવી રહ્યા હોય. માતાના એક હાથમાં ચપ્પુ હતું અને બીજા હાથમાં ખપ્પર. માતાએ હસતા હસતા કહ્યું, હે રાજા વિક્રમ, લાવો મારો ભોગ. રાજાએ કટાર કાઢી છાતી પર મારી અને કળેજું બહાર નીકળ્યું. તરત જ કાલભૈરવે કળેજું પકડી લીધું હતું. તરત જ માતાએ પૂછ્યું, તમે કોણ છો? કાલભૈરવ બોલ્યા, મને ક્ષમા કરો, હું કાલભૈરવ છું. મને મહાકાળીએ મોકલ્યો હતો કાળજું પકડવા માટે, કારણ કે આ નીચે ના પડી જાય અને તમે ભોગ સ્વીકાર કરો. માતાએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા, અને હવે આ કાળજું રાજાની છાતી પર મૂકી દો. કાલભૈરવે કાળજું રાજાની છાતી પર મૂક્યું અને રાજા જીવતા થઈ ગયા. રાજા માના ચરણોમાં ઢળી પડ્યા અને બોલ્યા, કૃપયા તમે મારા રાજ્યમાં પધારો. માતાએ કહ્યું, હે વિક્રમ, ખડૂદના લાકડાથી એક છડી બનાવો. ગાયના ગોબરથી ઠાક વગાડીને મારું સ્વાગત કરો. પછી તમારા મહેલમાં એક સોનાના સિંહાસન પર એ છડી મૂકી દો, અને ત્યારે જ અચાનક કુમકુમથી ભરેલા પગના નિશાન જોવા મળે તો સમજી લેજે કે હું સ્વયં જ ત્યાં પધારી ગઈ છું. આ મારું વચન છે. રાજા જ્યારે મહેલ પહોંચ્યા તો રાણી ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. રાજા ચિંતિત થઈને મા મેલડીને પુકારવા મળ્યા. તરત જ માતાજીએ રાજાનો વેશ ધારણ કર્યો અને બાબા વાળીનાથ પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને ગર્જના કરી, વાળીનાથ, બહાર નીકળો. બાબા બહાર આવ્યા અને જલની અંજલિથી છિડકાવ કર્યો. માનું સ્વરૂપ બદલાઈ ગયો અને તે કાળી નાગિન બનીને બાબાના ચરણોમાં લીપટ ગઈ. બાબા ચોંકીને બોલ્યા, દેવી, મારી ભૂલ થઈ ગઈ. તમે કોણ છો? માતા બોલ્યા, હું મસાણી મેલડી છું. આ સાથુરા રાણીને પથ્થરના બંધનમાંથી મુક્ત કરો. બાબાએ જળ છાંટ્યું અને રાણી તેના વાસ્તવિક રૂપમાં પાછા આવી ગયા. તેણે મહેલ પરત આવીને રાજાથી ક્ષમા માંગી. બીજા દિવસે પ્રાતઃકાળ ડાક અને ડમરૂના અવાજથી માતાજીનું સ્વાગત કર્યું. સિંહાસનમાં ખડુની છડી મૂકવામાં આવી અને ત્યાં જ ત્યારે કુમકુમથી ભર્યા પગચિહ્ન પ્રગટ થયા. મા મેલડીએ ત્યાં જ ઉજ્જૈનમાં સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ રાજાએ સિંહવારસંગને પકડીને દંડ આપ્યો અને ચારો જ જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યએ
મસાણી મેલડીની ગહેન સેવા અને સાધના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને મસાણી મેલડીમાએ દુર્લભ વિદ્યાઓ અને ઘણી બધી શક્તિઓનું વરદાન આપ્યું હતું. આ શક્તિઓના કારણે રાજાએ તંત્ર વિદ્યાઓમાં અતિથિ પ્રાપ્ત કરી અને આ જ શક્તિઓનો પ્રયોગ કરીને તેમણે તેમના સામ્રાજ્યની રક્ષા કરી. આ જ ગૌરવપૂર્ણ કથાનો ઉલ્લેખ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનની અનેકો લોકકથાઓમાં થાય છે, જ્યાં રાજા વિક્રમાદિત્યની સાથે તેમની રક્ષક દેવી के रूप में माँ मसाणी की के मसाणी मेलडी माताની પૂજા થાય છે. અને આવી જ રીતે ઉજ્જૈન નગરીથી પ્રારંભ કરીને સમૂચે એશિયા ખંડ સુધી સામ્રાજ્ય સ્થાપિત કરીને રાજા વિક્રમાદિત્ય બન્યા ચક્રવર્તી સમ્રાટ. રાજા વીર વિક્રમાદિત્ય ભારત વર્ષના બધાથી મહાન રાજા. આજે મેલડી માતાની પૂજા કેવલ એક દેવીના રૂપમાં નથી થતી, તે વિકારો પર નિયંત્રણ, શ્રદ્ધા, સાહસ અને ન્યાયના પ્રતીક છે. જય માતા મેલડી. જો તમને માતાની કથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કમેન્ટમાં લખજો જય માતા મેલડી, જેથી તમારા જીવનમાં પણ માતાજીનો પ્રકાશ સદૈવ બન્યો રહે.